हेलो स्टूडेंट्स, स्वागत है तमाરું પીડર ક્લાસીસની અંદર। સ્ટુડન્ટ્સ, મેં તમને કન્જેક્શન ફરીથી બધા જ બનાવ્યા। યસ, મેં તમારા માટે કન્જેક્શનના અત્યાર સુધી 6 લેક્ચર બનાવ્યા। એની અંદર મેં તમને દરેકે દરેક કન્જેક્શનના ઉપયોગ સાથે એકદમ સરસ મજાની રીતે સમજાવ્યું છે। તેમ છતાં અમુક કન્જેક્શન બાકી રહ્યા છે, જેમ કે વિચ છે, આઈધર છે, નાઈધર છે, આ બધા બાકી છે। तो मारी तमने एक रिक्वेस्ट है कि जो तमारे ए बनवा होय ने तो मैं गया वर्षे ऑलरेडी बधा ज कंजक्शन बनाया अने फरीथी आ वर्षे पण बीजा कंजक्शन बनाया। तो तमारे जो ए बनवा होय तो तमारे जे जूनो जे लेक्चर छे, गया वर्षना जे लेक्चर छे एनी प्लेलिस्ट बनावेली ज छे। ए प्लेलिस्ट पर जोईने तमे ए बधा ज जूना विडियो जोईने पण तमे कंजक्शन शीखी शको छो। हवे अत्यारे हूँ तमने आ विडियोनी अंदर धोरण 9 અને ધોરણ 10 ની અંદર જો તમે અભ્યાસ કરતા હોય તો એની અંદર પૂછાતા હોય એવા કન્જેક્શનની પ્રેક્ટિસ હું તમને કરવાનો છું। ઓલરેડી મેં તમને બનાવી દીધા છે, તો તમને મજા આવશે, તમને બધું જ આવડશે, એકદમ બધું જ આવડશે। એટલે હવે આપણે પ્રેક્ટિસ કરવાની છે। તમે પણ પેન અને નોટ લઈને બેસજો અને હું જે તમને કહું એ બધું પણ તમે લખજો અને પ્રેક્ટિસ કરજો। 100% તમને 100% માર્ક્સ મળશે। તો ચાલો વિડીયોની શરૂઆત। तो विद्यार्थी मित्रों, हूँ तमने एक क्लियर शब्द में कही दूँ कि जो तमारे कंजक्शन ने सॉल्व करवा होय तो मैं तमने ऑलरेडी बनाव्યું છે। ऑलरेडी मैं तमने कंजक्शन केम बनाया केम के तमे कंजक्शन ने लखो, एना वाक्य बनावो एटले तमने एनु गुजराती करता आवड़ी जाए। हवे जो तमने ए कशी ज नहीं आवड़तुं, तमे हजू कंजक्शन भण्या ज नहीं अने तमे डायरेक्टली आ विडियो पर आया छो अथवा तमने आवड़े छे तो वांधो ज नहीं, तो पण तमारे आ बे पॉइंटनो मुख्य 2 पॉइंट छे एनुं तमारे ध्यान राखवुं पड़शे। अने जो तमे आ 2 पॉइंटनुं ध्यान राखशो तो ज तमे आपेला वाक्यने कंजक्शननी मददथी जोड़ी शकशो। तो जुओ, तमारे पहला तो विद्यार्थी मित्रों, आज तमने कौंसमां जे 3 शब्दों आप्या छे ने एनुं तमने गुजराती आवडવું જોઈએ। एग्जाम्पल तरीके अहींया लख्युं है एंड, एंड एटले अने एवुं खबर होवी જોઈએ। अहींया लख्युं है बट, बट एटले परंतु ए तमने खबर होवी જોઈએ। अने सो एटले शुं थाय, एटले माटे अने तेथी। बीजू तमने ए आवडવું જોઈએ कि जे तमने आपेला वाक्य छे ए वाक्यने तमने एनुं गुजराती आवडવું જોઈએ। प्योर नहीं आवडे, 50% जेटલું आवडशे तो पण वांधो नहीं, बराबर। अने ज्यारे तमे एने मिक्स करो त्यारे मिक्स करता पण तमने गुजरातीमां आवडવું જોઈએ। जो तमे गुजरातीमां मिक्स करशो तो तमे इंग्लिशमां करी शकशो, डायरेक्ट इंग्लिश नहीं थाय। तमे जोवो, चलो हवे फर्स्ट वाक्य लईए। फाधर वॉज हैप्पी, अमित स्टूड फर्स्ट इन द क्लास। आनु गुजराती स्टूडेंट्स करवू पड़े। तो पहलाનું गुजराती एवुं थाय कि पप्पा खुश हता, अमित वर्गमां प्रथम ऊभो रह्यो हतो, એટલે પ્રથમ આવ્યો હતો। તમે સમજો, પપ્પા ખુશ હતા, અમિત વર્ગમાં પ્રથમ આવ્યો હતો। હવે તમને આ તમને 2 વાક્યનું ગુજરાતી ખ્યાલ પડ્યો। હવે તમે આનું કરો। સો એટલે એન્ડ અને બીકોઝ એટલે કારણ કે ત્રણે ત્રણ શબ્દોને સેટલમેન્ટ કરવાના। પપ્પા ખુશ હતા એટલે અમીર વર્ગમાં પ્રથમ આવ્યો હતો, સો આ યોગ્ય છે। બીજું જોવા, પપ્પા ખુશ હતા અને અમિત વર્ગમાં ફર્સ્ટ આવ્યો હતો, આ પણ ન ચાલે। પપ્પા ખુશ હતા કારણ કે અમિત વર્ગમાં ફર્સ્ટ આવ્યો હતો, પ્રથમ નંબર પર આવ્યો હતો। પપ્પા ખુશ હતા કારણ કે એમનો છોકરો અમિત વર્ગમાં પ્રથમ આવ્યો હતો। તો સ્ટુડન્ટ્સ, અહીંયા જવાબ શું આવે? પહેલામાં બીકોઝ જવાબ આવે। પહેલામાં તમારો જે 3 ઓપ્શન છે ને એમાં શું જવાબ આવશે? બીકોઝ જવાબ આવશે। જો હું તમને લખી નહીં બતાવતો, ડાયરેક્ટલી બોલી જાઉં છું, એટલે તમે એને નોટ ડાઉન કરી દેજો। અને તમે જ્યારે બીકોઝ મૂકો તો વચ્ચે આવી જશે ફાધર વોઝ હેપી બીકોઝ અમિત સ્ટૂડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ। ઓકે, હવે સેકન્ડ જોઈએ। માનસી ઇઝ અ ક્લેવર ગર્લ, રીચા ઇઝ અ ક્લેવર ગર્લ। માનસી એક હોશિયાર છોકરી છે, રીચા એક હોશિયાર છોકરી છે। હવે તમને એન્ડ બટ અને સો આપ્યો છે, એન્ડને લગાવો, એન્ડ એટલે અને। માનસી અને રીચા હોશિયાર છોકરી છે, હોશિયાર છોકરીઓ છે, આવું થઈ શકે। બીજું છે એન્ડ બટ, માનસી હોશિયાર છોકરી છે પરંતુ રીચા હોશિયાર છોકરી છે। આ કેવું? આ તો ઇનપ્રેક્ટિકલ વાત છે, એટલે બટ નહીં આવે। સો કરી જુઓ, मानसी होशियार छोकरी छे तेथी रीचा होशियार छोकरी छे, आ पण नहीं थाय। अहींया स्टूडेंट्स जवाब आवशे तमारो ने मारो। अहींया जवाब आवे एंड।
કેમ એન્ડ આવે તમે જોઈ લો. માનસી અને રીચા બંને હોશિયાર છોકરી છે, આવો તમારો જવાબ આવે. અને જ્યારે તમે આને જોઈન્ટ કરો ને તો એન્ડ આવી રીતે આવે. માનસી અહીંયા આવશે. તમે મેં એન્ડ કન્જક્શન બનાવ્યો ને ત્યારે મેં તમને આ વસ્તુ સમજાવી છે. માનસી એન્ડ રીચા. હવે ધ્યાન આપજો બધા કે અહીંયા માનસી એક વચન છે એટલે એક વચન ક્રિયાપદ ઈજ આવ્યું. અહીંયા પણ રીચા એક છે તો એક વચન આવ્યું, પણ હવે તો અહીંયા બહુવચન થઈ ગયું તો હવે ઈજ નહીં આવે. હવે અહીંયા શું આવશે સ્ટુડન્ટ્સ? આર આવશે. તો માનસી એન્ડ રીચા આર ક્લેવર ગર્લ્સ. અહીંયા શું લખવું પડે તમારે? માનસી એન્ડ રીચા આર ક્લેવરનું બહુવચન ના થાય, એ વિશેષણ કહેવાય, ક્લેવર ગર્લ્સ. તો આવી રીતે તમારું વાક્ય બનવું જોઈએ. જઈ લો. ઓકે, તો જવાબ શું આવશે? એન્ડ જવાબ આવશે. અમુક વિદ્યાર્થી એવા પણ હોય કે બંને વાક્યની વચ્ચે એન્ડ લગાવે, એ ના હોય. તમારે એન્ડ કન્જક્શન બનવો જોઈએ. એની અંદર મેં તમને એન્ડના 4 ઉપયોગ શીખવાડ્યા છે. જોઈ લો. આગળ, રામ ઇઝ સ્ટ્રોંગ, હી કેન લિફ્ટ અ હેવી બેગ. રામ મજબૂત છે, ભારે છે, એમ શક્તિશાળી છે. રામ શક્તિશાળી છે, તે ભારે બેગને ઉચકી શકે છે. જો રામ શક્તિશાળી છે, તે ભારે બેગને ઉચકી શકે છે. તો તમે બીકોસ લગાવો. રામ શક્તિશાળી છે કારણ કે તે ભારે બેગને ઉચકી શકે છે, એવું આવશે. રામ શક્તિશાળી છે એટલે તે ભારે બેગને ઉચકી શકે છે. રામ શક્તિશાળી છે પરંતુ તે ભારે બેગને ઉચકી શકે છે. બટ નહીં આવે સ્ટુડન્ટ્સ, બીકોઝ નહીં આવે. અહીંયા તમારો જવાબ સો જ આવે, કારણ કે અહીંયા તમને આ પરિણામ આપ્યું છે કે શક્તિશાળી છે, આ કારણ છે, તો આ કારણે પરિણામ એવું આવશે કે એ કોઈ પણ બેગને ઉચકી શકશે. તો જવાબ આવશે કે રામ શક્તિશાળી છે એટલે, તેથી, માટે તે ભારે બેગને ઉચકી શકે છે. તો જવાબ આવશે સો. સો આવશે અહીંયા બે વાક્યની વચ્ચે. સો રામ ઇઝ સ્ટ્રોંગ સો હી કેન લિફ્ટ અ હેવી બેગ. ઓકે સ્ટુડન્ટ્સ, એવી જ રીતે તમે જો આવી રીતે ભણવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અત્યારે જ કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરી દેજો અને વિડીયોને જેટલો બને એટલો શેર પણ કરજો, જેથી બીજાને પણ ફાયદો થાય. અને કમેન્ટ કરવાનું તો ભૂલતા જ ના. ઓકે, ચલો હવે આગળ જોઈએ. નંબર 4 લખ્યું છે, ગ્રાન્ડફાધર ઇઝ ઓલ્ડ, he can walk long distance. ગ્રાન્ડફાધર એટલે દાદાજી. દાદાજી વૃદ્ધ છે, તે લાંબુ અંતર ચાલી શકે છે, તે લાંબા અંતર સુધી ચાલી શકે છે. હવે તમે પ્રેક્ટિકલથી વિચારો ને તો અહીંયા વિરોધ છે કે વૃદ્ધ છે. વૃદ્ધ એટલે ઉંમર થઈ ગઈ છે, ચાલી શકાય એવી છે નહીં, પગ એમના બંધ થઈ ગયા છે, તો ચાલી શકાય એવું છે જ નહીં, વૃદ્ધ થઈ ગયા છે. તેમ છતાં એ ચાલે છે. જુઓ, તો પણ તેમ છતાં એવા લાંબુ અંતર સુધી ચાલી શકે છે. તમે સમજો, વૃદ્ધ છે, લાંબુ અંતર ચાલી શકે છે. વૃદ્ધ છે, લાંબુ અંતર ચાલી શકે છે. વિરોધ કહેવાય. આ એક પ્રકારનો વિરોધ, કોન્ટ્રાસ્ટ કહેવાય, વિરોધાભાસ કહેવાય. તો અહીં તમારો જવાબ બટ જ આવશે. તમે જોઈ લો હોય તો જોઈ લો. દાદાજી વૃદ્ધ છે અને તે લાંબુ અંતર ચાલી શકે છે, અને ના આવે. બટ જોવા, દાદાજી વૃદ્ધ છે પરંતુ તે લાંબુ અંતર ચાલી શકે છે. દાદાજી વૃદ્ધ છે એટલે તે લાંબુ અંતર ચાલી શકે છે. તો સો નહીં આવે, એન્ડ નહીં આવે. જવાબ શું આવશે સ્ટુડન્ટ્સ? બટ આવશે. ગ્રાન્ડફાધર ઇઝ ઓલ્ડ બટ હી કેન વોક લોંગ ડિસ્ટન્સ. આગળ જોઈએ તમે. હવે અહીંયા જો, આ મસ્ત છે. આ ક્રિયાપદ, આ આજ્ઞાર્થ વાક્ય કહેવાય સ્ટુડન્ટ્સ. જે વાક્યની શરૂઆત ક્રિયાપદથી થાય ને એને આજ્ઞાર્થ વાક્ય કહેવાય. તો આજ્ઞાર્થ વાક્ય છે, આજ્ઞાર્થ વાક્ય છે. આજ્ઞા થાય છે એટલે આજ્ઞાર્થ વાક્ય છે. સ્પીક ધ ટ્રુથ, સાચું બોલો. સ્પીક ધ ટ્રુથનું ટ્રુથ એટલે સાચું, ટ્રુથ એટલે સાચું. સાચું બોલો, ખોટું ના બોલશો, સાચું બોલો. સ્પીક ધ, સાચું બોલો. યુ વિલ બી પનિશ્ડ, તમને સજા થશે, તમને સજા કરવામાં આવશે. પનિશ એટલે સજા કરવી, તમને સજા થશે. હવે તમે જોજો શું થશે. સાચું બોલો, તમને સજા થશે. ચલો, અધરવાઇઝનું ગુજરાતી તમને ખબર છે શું થાય? કેમ કે મેં તમને કન્જક્શન નથી આ વખત બનાવો, પહેલાંના વિડીયોમાં તમે જોઈ લેજો, મેં તમને 100% બનાવ્યો છે. ગયા વિડીયો જે ગયા વર્ષે જે મેં કન્જક્શન બનાવ્યા હતા એ બધા જ ના પ્લેલિસ્ટ તૈયાર છે. પ્લેલિસ્ટને જોવો, ચેક કરો, વિઝિટ કરો, બધું જ તમને આવડી જશે. ઓકે, તો ચલો શું થશે? અધરવાઇઝ એટલે નહીતર.
અધરવાઇઝનો મતલબ શું થાય? નહીતર. સાચું બોલો નહીતર તમને સજા થશે. બેસ્ટ જવાબ મળી ગયો છે. જો સાચું બોલો નહીતર તમને સજા થશે. તો પણ જોઈ લા, બટ ને એન્ડ તો આવે જ ના. સાચું બોલો અને તમને સજા થશે, અને આવે ના. સાચું બોલો પરંતુ તમને સજા થશે, બટ પણ ના આવે. તો જવાબ શું આવે સ્ટુડન્ટ્સ? અધરવાઇઝ તમારો રાઈટ આન્સર છે. સ્પીક ધ ટ્રુથ અધરવાઇઝ યુ વિલ બી પનિશ્ડ. તો સ્ટુડન્ટ્સ 5 એક્ઝામ્પલ આપણે કર્યા. ચાલો હવે બીજા આવા રસપ્રદ તૈયારી કરી દઈએ. ધોરણ 9 અને 10 માટે આ યોગ્ય છે. ધોરણ 9 અને 10 ને આ 100% કામ લાગશે. તો વિદ્યાર્થી મિત્રો ચલો હવે આગળ વધીએ. આપણે નંબર 6 સેન્ટેન્સને જોવા. રીના ઇઝ ડાન્સિંગ, ગીતા ઇઝ ડાન્સિંગ. મતલબ નેહા ડાન્સ કરી રહી છે, ગીતા ડાન્સ કરી રહી છે. બંનેની પ્રોસેસ સેમ ટુ સેમ છે. જ્યારે બંનેની પ્રોસેસ સેમ હોય ને તો એન્ડ કન્જેક્શન જ આવશે. આ બટ અને ઓરને ભૂલી જાઓ. તો પણ ટ્રાય કરી લો. બટને લગાવી જુઓ તો નેહા ડાન્સ કરી રહી છે પરંતુ ગીતા ડાન્સ કરી રહી છે. નોટ, બટ નહીં આવે. હવે આ નવો કન્જેક્શન છે ઓર. ઓર એટલે કે બેમાંથી એક. નેહા કે ગીતા ડાન્સ કરી રહી છે એવું તો નથી, બંને ડાન્સ કરે છે એટલે એન્ડ જ આવે. જો નેહા અને ગીતા ડાન્સ કરી રહી છે તો આનું સેન્ટેન્સ આગળ કર્યું ને પેલું એવું જ છે. નેહા એન્ડ ગીતા આર ડાન્સિંગ. તમારું સેન્ટેન્સ અહીંયા એન્ડ ના લગાવાય. જો તમે ઘણા બધા વિદ્યાર્થી અહીંયા એન્ડ લગાવશે, નેહા ઇઝ ડાન્સિંગ એન્ડ ગીતા ઇઝ ડાન્સિંગ, એવું ના ચાલે ને. તમારે અહીંયા બે સર્વર બે કર્તાની વચ્ચે લગાવવું પડે ને. નેહા એન્ડ ગીતા આર ડાન્સિંગ. નેહા અને ગીતા નાચી રહ્યા છે. તો જવાબ આવશે આમાં એન્ડ. ઓકે, નેક્સ્ટ જોઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો કે ઇટ ઇઝ અ રેનિંગ, ધ ચિલ્ડ્રન આર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન. વરસાદ પડી રહ્યો છે. ઇટ ઇઝ રેનિંગ ચાલુ વર્તમાન કાળ છે સ્ટુડન્ટ્સ. ઇટ ઇઝ અ રેનિંગ, રેન એટલે વરસાદ, વરસાદ પડી રહ્યો છે. ધ ચિલ્ડ્રન, હવે એક બાળકને ચાઇલ્ડ કહેવાય પણ ઘણા હોય ને 2-4 તો એને બાળકો કહેવાય. બાળકોને ઇંગ્લિશમાં ચિલ્ડ્રન કહેવાય. શું કહેવાય? ચિલ્ડ્રન. તો ચલો, ધ ચિલ્ડ્રન આર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન. વરસાદ પડી રહ્યો છે, બાળકો બગીચામાં રમી રહ્યા છે. વરસાદ ચાલુ છે, બાળકો રમી રહ્યા છે. આ શું કહેવાય? વિરોધ જ કહેવાય ને. ચલો તોય તમે જોઈ લો શું થશે. બટ એટલે પરંતુ. વરસાદ પડી રહ્યો છે પરંતુ બાળકો બગીચામાં રમી રહ્યા છે. હવે જોજો, બીકોઝ વરસાદ પડી રહ્યો છે કારણ કે બાળકો બગીચામાં રમી રહ્યા છે. વરસાદ પડ્યો છે એ કારણે રમે છે. બીકોઝ ના આવે. એન્ડ તો એમાંય નહીં આવે. વરસાદ પડી રહ્યો છે અને બાળકો બગીચામાં રમી રહ્યા છે. તમને એન્ડ લાગશે પણ એન્ડ નહીં આવે. અહીંયા વિરોધ જ છે એટલે બટ આવે. કારણ કે નોનસ્ટોપ ને જ્યારે વરસાદ પડતો હોય ને ત્યારે આપણે બધા પોતાના ઘરમાં જ હોય, સેફટી સાથે બેસી રહ્યા હોય. પણ આ તો બહાર રમે છે તો વિરોધ થયો. નોર્મલી ઘરમાં હોવું જોઈએ પણ બહાર છે તો વિરોધ કહેવાય. એટલે શું આવશે? બટ. આગળ જોવા. હવે જે સ્ટુડન્ટ જે ત્રીજું વાક્ય છે ને એમાં હું તમને કહી દઉં. અહીંયા 2 કન્જેક્શન છે. એકનું નામ છે આઈધર ઓર અને બીજાનું નામ છે નાઈધર નોર. હવે આઈધર ઓરનો મિનિંગ શું થાય તમે સમજો. બેમાંથી એક થાય. માની લો કે તમે કોઈ શોપ પર ગયા છો અને ત્યાં તમને 2 શર્ટ બતાવે છે. 2 શર્ટ. તો જુઓ, તમને એ પસંદગી કરવા માટે 2 બતાવ્યા. તો હવે તમે એ 2માંથી એક બાય કરીને ઘરે આવો તો તમે 2માંથી એક લીધું ને તો એને આઈધર ઓર કહેવાય. તેવી જ રીતે માની લો તમારા ઘરે કોઈ ગેસ્ટ આવ્યા હોય, મહેમાન, અને તમે એમને ચા એમ પૂછો કે તમે ચા લેશો કે કોફી, તો તમે એને 2 ઓપ્શન આપ્યા કે ચા કે કોફી. તો એ 2 ઓપ્શન હતા તો એ 2માંથી એક કહેશે કે ચા. હા, તો એને આઈધર ઓર કહેવાય. નાઈધર નોર એને કહેવાય કે તમે કોઈ શોપ પર ગયા હોય અને તમને એને 2 ઓપ્શન બતાવ્યા, 2 શર્ટ બતાવ્યા પણ 2માંથી તમે એક પણ ના લાયા તો એને નાઈધર નોર કહેવાય. નાઈધર નોર એટલે 2માંથી એક પણ નહીં. ઘરે મહેમાન આવ્યા છે, તમે ચા અને કોફી કીધું પણ એમને કીધું કે ના મારે બંનેમાંથી એક પણ જોતું નથી તો એ નાઈધર નોર થાય. બરાબર. તમને એક ટ્રીક સાથે કહું, જો બંને વાક્ય હકાર હોય ને તો આઈધર ઓર જ આવે અને બંને વાક્ય નકાર હોય ને તો શું આવે? નાઈધર નોર. હવે તમે વાક્યને એકવાર શાંતિથી વાંચો. મધર વિલ પ્રિપેર સ્વીટ્સ, હકાર જ છે. મમ્મી મીઠાઈ બનાવશે. મમ્મી મીઠાઈ બનાવશે. મધર વિલ બાય કેક,
મમ્મી કેક બનાવશે, મીઠાઈ બનાવશે અને કેક બનાવશે. તો જો બંને છે, બંનેમાંથી એક કરવાનું છે. તો અહીંયા તમારે આઈધર ને નાઈધર આવશે. અહીંયા તમારું સો ડેટ નહીં આવે, ભૂલી જાઓ. નાઈધર નોર નહીં આવે કારણ કે નકાર હોત તો બંને નકાર હોત તો નાઈધરનો 100% આવત. બંને હકાર છે એટલે શું આવશે? આઈધર ઓર. પણ આને તમારે મૂકવાનું કેવી રીતે તો હું તમને કહું છું. આઈધર નાઈધર તમારે ભણવું જોઈએ. એટલે લાસ્ટ વિડીયોમાં મેં ભણાવ્યું છે, જોઈ લેજો. ગયા વર્ષે જે કન્જેક્શન ભણાવ્યા એમાં મેં આઈધર નાઈધર કમ્પ્લીટ રીતે સમજાયા છે. એકવાર 100% વિઝિટ કરજો, આવડી જશે તમને. ગયા વર્ષની પ્લેલિસ્ટ ચેક કરજો. ચલો, મધર પછી અહીંયા વીર તો લખી જ દો. હવે અહીંયા બે અલગ અલગ ક્રિયાપદ છે. એક સ્વીટ્સ બનાવે છે અને અહીંયા બાઇક લખેલું છે, પ્રેપર સ્વીટ્સ એન્ડ બાઇક કેક. તો અહીંયા તમારું અહીંયા આઈધર આવશે સ્ટુડન્ટ્સ. સૌથી પહેલાં આઈધર અહીંયા આવે. આઈધર પછી આ તમારે લખવાનું, આઈધર પ્રિપેર્ડ સ્વીટ્સ. હવે ઓર આવે, જેમ કે આઈધર પછી ઓર છે ને પછી અહીંયા પણ ખાલી જગ્યા હોય. ઓકે, તો હવે લખી દો બાઇક કેક. બરાબર. તો આવી રીતે તમારું વાક્ય બનાવે. મમ્મી કાં તો સ્વીટ્સ બનાવશે કે કેક બનાવશે. આવી રીતે તમારું થાય. તમારે આ શીખવું જોઈએ, યાદ રાખજો. હા, કમ્પ્લીટ રીતે. ચલો આગળ જોઈએ. 9 નંબર, પ્લીઝ વોટર ધ પ્લાન્ટ્સ, દે વિલ ડાય. હવે અહીંયા પ્લાન્ટ છે ને, એક અહીંયા પ્લાન્ટ નથી, ઘણા બધા બહુવચન છે એટલે ધે આપ્યો છે. અહીંયા એક હોત ને તો અહીંયા ઇટ જ હોત. સમજી ગયા? મહેરબાની કરીને છોડને પાણી આપો, એવું કહેશે. જે છોડ હોય ને, વનસ્પતિ હોય ને, વનસ્પતિ. હા, મહેરબાની કરીને વનસ્પતિને પાણી આપો, તે મરી જશે. એટલે કે જો તમે એમને પાણી નહીં આપો ને તો એ મરી જશે, એવું કહેશે. તો સોનો મિનિંગ કરો. મહેરબાની કરીને પાણી આપો એટલે તે મરી જશે. પાણી આપો તો કોઈ મરી જાય એટલે સો નહીં આવે. બીકોઝ મહેરબાની કરીને પાણી આપો કારણ કે તે મરી જશે. બીકોઝ એ ના થાય, સો પણ ના થાય. વધીશું અધરવાઇઝ 100% સેટ થશે. જોઈ લો. મહેરબાની કરીને પાણી આપો, મહેરબાની કરીને છોડને પાણી આપો, નહીંતર તે મરી જશે. પાણી નહીં આપો તો એ મરી જશે. એટલે પાણી આપો, નહીંતર તે મરી જશે. જવાબ શું આવશે? અધરવાઇઝ જવાબ તમારો આવશે. તો તમારે લખી દેવાનું વચ્ચે, પ્લીઝ વોટર ધ પ્લાન્ટ્સ અધરવાઇઝ ધે વિલ ડાય. ઓકે, આગળ તમે જુઓ. હવે તમારું અહીંયા આવ્યા સ્ટુડન્ટ્સ, તમે છેલ્લું 10 નંબરનું છે. ફાધર બોટ મેની ટોયસ ફોર રીટા. પિતાએ એટલે કે પપ્પાએ, ચલો ને પપ્પાએ કહીએ, પપ્પાએ રીટા માટે ઘણા રમકડા ખરીદ્યા હતા. પપ્પા બહાર ગયેલા, ઓસ્ટ્રેલિયા ગયેલા અને પોતાની દીકરી માટે ઘણા બધા રમકડા ખરીદીને લાવ્યા હતા. એટલે પપ્પાએ રીટા માટે ઘણા રમકડા ખરીદ્યા હતા. ઘણા ખરીદેલા, આખો બેગ ભરાઈને એટલું જન પડી. અને સી વોઝ નોટ હેપી, પણ તે ખુશ નથી. વાહ 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 વાહ, બહુ સરસ. આપણે કોઈ એટલા બધા રમકડા લઈ આપે ને તો આપણે કેટલા ખુશ થઈ જઈએ. 5 દિવસ સુધી તો હવામાં ઉડતા હોય એટલી ખુશી થાય. સાચી વાત ને? હવામાં ઉડે એટલી ખુશી થાય જો આપણને ઘણા બધા રમકડા આપી દે તો. તો અહીંયા રીટા ખુશ નથી, એમ કહે છે. હેપી નથી, ખુશ નથી. 100% વિરોધ કહેવાય. 100% વિરોધ કહેવાય કે અહીંયા રમકડા લાયા તો ખુશ થવાની જગ્યાએ દુઃખી થાય છે, તો વિરોધ કહેવાય. તો બટ જ આવશે સ્ટુડન્ટ્સ. બટ નથી પણ યટ પણ મેં તમને સમજાવ્યો. બટ યટ સ્ટીલ બધું એક જ કહેવાય ને, એટલા માટે. બીકોઝ નહીં આવે. ટ્રાય કરી લો. પપ્પાએ રીટા માટે ઘણા રમકડા લાવ્યા હતા કારણ કે તે ખુશ નથી. યોગ્ય ના કહેવાય, આ ના આવે. સો પપ્પા રીટા માટે ઘણા રમકડા લાવ્યા હતા એટલે તે ખુશ નથી. લાવ્યા હતા એટલે ખુશ નથી, ના આવે. યટ જ આવશે. તમે જોઈ લો. પપ્પા રીટા માટે ઘણા રમકડા લાવ્યા હતા પરંતુ તે ખુશ નથી. તો જવાબ શું આવશે? યટ આવશે. તો તમારું સેન્ટેન્સ, ફાધર બોટ મેની ટોયસ ફોર રીટા યટ શી વોઝ નોટ હેપી. તો સ્ટુડન્ટ્સ, બસ આ વિડીયોમાં બસ આટલું જ. મેં તમને 10 જેટલા વાક્યની પ્રેક્ટિસ કરાવી. જો તમે ઈચ્છતા હોય કે હું તમને બીજી વધારેની પ્રેક્ટિસ કરાવું, બીજા વધારે સેન્ટેન્સ લઈને તમારી સામે આવું, તો આ વિડીયોના નીચે જઈને કમેન્ટ કરો. તમે કમેન્ટ કરશો તો હું 100% આનો પાર્ટ 2 બનાવીશ. બાકી હું આગળ વધી જઈશ. ઓકે, વિડીયો ગમે તો લાઈક કરી દેજો, સપોર્ટ કરવાનો પૂરેપૂરો ટ્રાય કરજો અને બેસ્ટ ઓફ લક સેકન્ડ એક્ઝામ માટે.